હા શિખર મારા બેટે મગનજી તો કોંડો આંડો મેલ્યો તો મને કે આ પડ્યો. હા 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 પડ્યો જો. મગનજી તો ભલાઈને ગોતા પણ હું હાર લઈને જતો રહું એની દુકાનમાં. કોઈ પાડતું તો નહીં ને મેં વળી મગનજીને કયો કહી દે છે ને તો મારી ધૂળ કાઢી નાખશે. અને એમાં વળી શું કહે છે કે ઓંડો આંડો કાઢી દીધો વળી એમ કહીશ ના કે પછી કોઈ કહે છે કે લઈ ગયા ચિયા કાંઈ કન તાર હવે હું એની દુકાને પોકવા દે હા ના કરી કહે છે કે હું તો હટાણું કરવા ગયો છું વળી આવશે તો વળી અમને થઈ રહ્યો છે અમે નેઠાણા છે પૈસા અમે અમકર ચા કને હતા વળી. હા બોલો બોલો ક્યાં જાય રહ્યો? હા રાજુજી જવું રે હું આજ તો હટાણું કર્યો શ્યામન થોડોક લેતા આવું કેમ હું એ બજારમાં ફરતા આવું વળી. ક્યાં ગયા તા તમારા મગનજી? એ થોડાક બારે ગયા હે એવું હતું એમ? હું એ ફરવા મિલ ગયા અમારા ભાઈબંધ ને હું તો કહું ખેતરમાં મસ્ત નેતતો તો કોણ લહન એમ તીકું પારી જો લહન ગોપાલજી કન જાતા શું કરે ચા જે એના ગોઠિયા ત્યાં ભેગા નહીં એકલા જાય રહે. હું આ તો જોઈ રહ્યો છું થોડુંક હટાણું કરતા આવું હા અને બજારમાં ફરતા આવું ગોટા ખાતા આવું. એવું એમ? હુએ તો પણ મગનજી બે ભેગા જાય તો કેવું રહે થોડું સારું ના ત્યાં ભલા મોણા આખો દાડો રાજુજી. ફોટો તમારી ભાઈબંધી થી રામ ને લક્ષ્મણ જેવી હતી. ભાઈબંધ તો વાત જ મિલી દો અમે તો નોખા જ ના પડા ખડીએ. તેમ તો જાય ને કેમ એકલા જાય રહે તો મગનજી ભેગા નહીં. ભલા મોણા અમારે યાર હોય તો મને ફેર ઘણો પડે પણ આ તો શું હું આકડો થઈ ગયો એટલે આ તો વળી એકલો બજારમાં જો નાખ અમારે ભાઈબંધ વગર તો મદદ ના આવે. તેમ જ ને હોય. હારું તમે તાર જો હા ભલે કઈ કામે જાય રહ્યો કે ના પછી? ના ગોટા ખાવાને થોડોક હટાણું કરતા હું એવું એમ? હું આ તો જાય ને કોક દાડો હા જાવું પડે હુએ મને મારું બેટું ફાવતું નહીં ભાઈબંધ વગર પણ આ તો કોઈ જવા દે એકલા ને મને. બરોબર હા. હારું હારું તમે તાર હારું કામ કરો છો ને ઓય હારું હડો તાર હું જઉં છું. હાસવીને જાજો. એ હા એ હારું એ હારું એ હા. વાહ કોઈ દેખાતું તો નહીં નકર પાણી જશે ને તો મને વળી કયો કે છે કે આ જાતા હતા ગોપાલજી દુકાને. હા હા દુકાનમાં જ જવા દે કેમેરા તો નહીં ને વળી ચક કહે છે વળી. આવા આવા હા ચમ છો શેઠ? સારું છે પાણી પાણી કેવું હે? ના ના પોણ થાય હોટલમાં પીને આવ્યો છું થોડું. ત્યાં હુએ હા તો બેહો બેહો. હા તમે પણ આ ખુરશીમાં છે ને હા જો હા અમે થોડા ભૂલા પડી ગયા છો. ભૂલું પડવું પડે ને તાર કોક દાડો ભૂલા પડ્યા આવતા નહીં છો. તાર. આ તો એમ થઈ ગયું કે હવે થોડોક શેઠને ભેગો થતા હું. ના ના સારું કરી લો. હવે શેઠ તમને એક વાત કેવી છે મારે. શું વાત કરી વળી તમારે? તમને કહું એક આ વસ્તુ છે ને હા મારે ચાની પડી છે 2-3 વર્ષ પહેલાની છે. હા તે લા હવે હાલ વાયા છે એમ ને? હુએ મારે થોડી ભીડ પડી એટલે હું થોડુંક આ વસ્તુ વેચવા આવ્યો છું. બરોબર. હુએ એટલે આ વસ્તુનો તમારે સમજીને કહો તો વસ્તુ હાલવી છે. આ આમાં સમજવાનું ના હોય. હા આ જે બિલ લાવો ને ભાવ પ્રમાણે તમને પૈસા મળશે. આમાં સમજવાનું કઈ આવતું હવે નહીં. તમને શું વાત કરું હવે આ 8 લાખનો હાર છે બરોબર. હા બરોબર. આ તો તમે બહુ રૂપિયા વાળા લાગો. આ તો ગંઠિયાવાડીનો છે. હા એટલે જ ને આવો હાર તો રૂપિયા વાળા કને જ હોય ને તારે. હા હા આ તો ભીડ પડી એટલે વેચવા આવ્યા હશો. બરોબર. હવે તારા બિલ તો હશે ને? બિલ લાવો ને. બિલ તો હવે પાણી આવ્યું હતું ને હા તે પોણા ભેગું ઓગળી ગયું છે. પાણી ભેગું ઓગળી છે જાય. આ હાર નથી ઓગળી ગયો ને? અમારે આવ્યું હતું પાણી ફૂલ આવ્યું હતું ને બનાવનું એટલે પાણી ગરમ પડી ગયું હતું એટલે બિલ ને બધું તણી ગયું છે. બરોબર. એટલે હવે આ તો શું થોડીક પૈસાની જરૂર પડે એટલે અમે થોડા મેળવા આવ્યા છે. હા તો બરોબર. હવે એના તમે કિંમત બોલો કેટલા હાલશો? અને હવે બિલ વગર તો હવે અમારે કરવાનો શું લઈને? હવે પણ બિલ અમારી પાસે નથી તો તમે આના પૈસા તો અમારે તો જરૂર છે તો બિલ હવે અમારે તો પાણી તણી ગયું છે. ના તો શું આવે? લાખ રૂપિયા આવે. હવે શેઠ લાખ રૂપિયા ના આવે 8 લાખનો હાર છે શું તમે હવે આવું અમને સમજાવો છો ગરીબોને? હા પણ તો અમારે બિલ જોવે ને. બિલ હવે બિલ તો તમારે વાતો કરી કે અમારે નદીનું પાણી આવ્યું હતું બિલ હતું તણી ગયું વરું. તો અમારે શું ગણવું? આ તો કોઈ ચોરી નો હોય. ના ના સોરીનો નથી આ હાર્યો ને એ હાર છે અમારા કંઠિયાનો છે આ તો એટલે શું
લઈને આવ્યો તમારા પાસે વેચો. આ તો શું થોડીક જરૂર અમે તો પડી એટલે. બધુંય લઈ લઉં વેસવા આખું ફોન સોંધી બધુંય લઉં પણ બિલ હોય તો હવે શેઠ તમે જે હાલો એ હાલો ને, હવે સમજીને હાલો એ હાલો. હવે તમે હવે તારે કેટલા હાલશો હવે બોલો. થોડું લાખ રૂપિયા મને મોંઘા પડે છે હારના તો. હવે શેઠ આ તો 8 લાખ નો હાર છે, તમે બોલો ને સમજીને હાલો. હવે 8 લાખ ની બિલ લાવ્યો તો કિંમત હાલ દો જે ભાવ હેડતા હોય પર મળે. હવે આ તો તમે ચોરી કરીને લાવ્યા હોય તો આરોપ અમાર પર આવે. હવે એક કામ કરો, હા સમજીને હાલો ને, લાખ રૂપિયા હાલ દો. ઓર હવે હવે આમાં તો લાખે ના મળે હો. તો ચમ ના મળે? એટલા તો મળવા પડે ને તારે. ના મળે. અને આ તો પોલીસ કેસ કાજ થાય તો અમારે તો ઠેડુથી દોરાવાનું ને. હવે શેઠ આ તો ના થાય. અને આ તો હવે આખો 8 લાખ નો હાર છે ને, તમે લાખ રૂપિયામાં તમે આ ઓલું કરો રહ્યા છો, તો હવે તમે લાખ રૂપિયા તો હાલો. એના 20,000 કોઈ ના હાલે. આ હવે? બિલ વગર. બિલ હોય તો હાલે ને બિલ વગર કોઈ 1000 રૂપિયા ના હાલે. હાર જી હાલો એ લો. તો હવે તો લઈ રાખો અત્યારે સમજીને. હવે તમે હવે હું આલું એટલા લઈને હેડતા થઈ ગયો ના કે પછી આ પડે તમારો હાર આ લફરામાં મારે ના પડાય. હારો ડો લાખ ના હાલો કઈ નહીં, 80-90 હજાર તો હાલો તમે હવે. આના લ્યો પાકેટમાં છે બધાય બરોબર પૂરા છે ને આમ? હોય. સારું તાર. ક્યાં ગામ ના છો? અમે ગામના આ બાજુના છે, ભડકા હાલના. હોય તો ઓય કાપટ પરાના. હા એટલે નામ લખી નાખો ને. ઓય તમારો ફોન નંબર ફોન નંબર તો હશે આમાં, જુઓ ને. ખબર જ નહીં, મારે તો ફોન જ નથી રાખતો. પણ હું તો ફોન નથી. અમે તો એમને ઠંઠન ગોપાલ જેવા. હા હા આ તો મગનજી ઘરે નથી એટલે મારું કામ થઈ ગયું છે. 80,000 તો આયા છે. આ તો હકા થઈને કરિયાનું બનિયાનું લઈને જઈશ. આજ મગનજી ભલે કે ના કહી દઈશ કે ભાઈમાં કાઢી દીધો વરો મેં તો. મારો બેટો હાર તો લીધો છે, પછી ચોરીનો ના હોય બસ. ના કે આ પોલીસના લફડામાં ચિયો પડે તારે. ગરાગે નહીં આવતા કો આ તાર તો અંતાડજો. ના ભલે પડ્યો નથી અંતાડવો. હા હા મજા આવી ગઈ. હા તો એવો ફર્યો છું. અને મગનજી તો ઘરે હતા ને એટલે આજ તો મેળાઈ ગયો. મારે કોમ થઈ ગયું મારા બેટા. ઓહો રાજુજી વર્તા વર્યા શું હવે? હા હા વળતા વાળે હાથ તો એમાં બાજરી પાણી વારી હે તો વારતો તો એમ. તો હવે ગોપાલજી જાય રહ્યા વર્તા વર્યા લાગે. એટલે કેવું આમ રહ્યું બજારમાં? જબર મજા આવી ગઈ હો. આમ તો પડું કાયા કા જાય બોલાવે એમ નહીં, પગમાં લાગે પદમ સડી ગયા હાથ ના તો. ના થોડોક ભાર છે ને એટલે હું આ ઉતોળ હેડું રહ્યો છું થોડો. એવું હતું એમ? હોય પણ પડું બોલાવાય તો ખરી બાજરીમાં થતો. એટલે મારું બેટું એમ થઈ ગયું કે હવે મને જવા દે ને થોડું. એ વધારે કમી ગયા? ના ના પાણી તરફ આવી ને એટલે હું થોડો હેડ્યો હતો. એવું હતું એમ? હોય. હારું, જો તો પાણી બોણી કરે હોય. દીધું. હા હા તમે તાર મોજ કરો. હવે તમે બાજરી પાવો તાર અમે જાય હવે. આ ભારી છે એટલે વજન ઘણો છે. એમ? હોય ના ના જો તમે કરો. એ સારું. હા હા રાજજી ખબર નથી કે શું લઈને જઈ રહ્યા છે. હા આ તો હું જાઉં હે બુટી લેવા. બુટી પડી છે ને તો લેવા જાઉં. આ વિવાહ આયા બધાને પહેરવાના જો થોડાક પૈસા બાકી છે. ક્યાં છે કે રાખો હું 5 દાડા ચીડ ભરી આવે છે ચાલે ને એમ કેવું છે. એક મેસેજ શીટ આવો બેન આવો. કેમ છે? બેહો. મજામાં તો ને? હોય વાહ તાર અમાર બુટી હમે થઈ કે ના થાય બરાઈ નહીં હોય બુટે તો તૈયાર પડી છે. એમ ને? હા બરોબર. લ્યો પાણી પીવું હોય ના પાણી તો હોટલે પીને આયા. એમ. હોવે સારું. તો શેઠ અમારા બુટી આલ દો. પછી થોડા દાડાથી પૈસા ભરવા છે, થોડા બાકી છે ને. કેમ એમ? આ અમારા વિવાહ આયા છે ને તેમ. હા આ હાથ તમે બનાવ્યો છે કે કોઈનો આવ્યો છે? હવે અમારે તો આવા તો આવતા હોય ને જાતા હોય. એવું છે એમ? હા. આ તો નવો કેમ તમને બનાવ્યો. ગમ્યો? ગમ્યો તો નથી પણ આ ક્યાં ગમનો તાર આવ્યો? હવે કોક શિખર કયું હતું ગોપાલજી નામ હતું. આ શોપ લખેલ છે મારે તો. એવું છે એમ? હોય ગોપાલજી નામ હતું એમ ને? હોય. ચમ તમારે શું પણ કરવી પડી? આ તો હાર પડ્યો તો એટલે જોયો છે તેમાં પૂછ્યું. એટલે આ તો અમારે શું હોય કે કોઈને જોતું હોય તો ડાયરેક્ટ લઈ જાય. તૈયાર પડ્યો હોય ને તારી વિવાની સીઝન હે. ભાઈ વાત સાચી. હા તારે તાર કાંઈ જરૂર હોય તો લઈ જાય ને. હોય. હા બરાબર તમારે બુટી આલો છે?
અને પૈસા બીજા ચાર હાલશો બીજા પૈસા અમારા ઈડા હવે કઢાવાના છે ને હોય તે હાલ દો ચાલે ચાલે આ બુટી તમારી પેક કરી આલું બરોબર બરોબર અને પૈસા આવશે ને હોય તાર તમને બિલ આલીશ બરોબર બિલ હાલ નહીં આલું તમારા પૈસા બાકી છે તો અમે ઈડા દેખાવાના છે ને હવે થોડા દાડે છે હોય, હોય. એટલે તમારે પૈસા અરે ભરવા તમે જોના ઘર રાખશો તમે તાર 5 દાડા ચેડ આવશે તો ચાલશે આ તો તમારા ઘરે છે ત્યાંમાં તમે હા, આપણે એટલે- કાયમની વસ્તુ લેવાની ખરી ને હોય હોય હા હા શેઠ અમને જોતા રહો હા પાણી પાણી નહીં પીવું ને ના પણ નાખ્યું હો એ સારું તાર એ હારું હો. ભાર તો ઓલી ફરકો ન હતો મેં જોયો છે આ ગોપાલજીનું કીધું એને નોમે આવ્યો તો આ તો મારું ઓળશે એને જ આલી આવ્યો છે આ ક્યારો છે ને કે હોમજી બાપડા શેઠે તો કીધું કે ગોપાલજી નોમ હતું નોમને હોમ આલે તો હાર તો એનો જ ને હાર કોઈ કહેવું જ પડશે બાપ ચારીને હાર વેખાઈ જશે એટલે ગોપો જઈને વેસી આવ્યો એમાં તો બુટીએ મેળવા નથી જવું અને ડાયરી ફરકું ઘરે જાવું ફરકું કહેવા તો એ તો જાય બાપડીને કે એનો હાર વેખાઈ જશે ફરકું હા આયા ઘણા દાડે આવી